વલસાડના અબ્રામામાં આવેલ કેશ એન્ડ કેરી મેગા સ્ટોર નામની કરિયાણાની દુકાનમાંથી એક્સપાયરી ડેટ વિનાની બ્રેડ સહિતની વસ્તુ મળી આવતા જાગૃત નાગરિકે વિડીયો ઉતારી અને કર્યો જાહેર। બપોરના સમયે જાગૃત નાગરિક સ્ટોર પર બ્રેડ લેવા જતા તેમના ધ્યાને આવ્યું કે બ્રેડમાં એક્સપાયરી ડેટ નીકળી ચૂકી છે, તેમ છતાં તેનું બિલ પણ બની ગયું, પરંતુ બાદમાં તેઓએ આ અંગેનું પૂછતા દુકાનદારે તેમની પાસેથી બ્રેડના પેકેટ પરત લઈ લીધા અને જાગૃત નાગરિકે તેનો વિડીયો ઉતારતા તેના હાથમાંથી ફોન પણ છૂટવાનો પ્રયાસ કર્યો હોય તેવું વિડીયોમાં દેખાઈ રહ્યું છે। ત્યારબાદ દુકાન માલિક દ્વારા અને ત્યાંના અન્ય લોકો દ્વારા જાગૃત નાગરિકને સાથે વિવિધ પ્રકારની દલીલો કરાતા હોય તેવું વિડીયોમાં દેખાઈ રહ્યું છે। ખરેખર આ ખૂબ ગંભીર બાબત છે। વલસાડ ફૂડ એન્ડ ડ્રગ વિભાગે આ અંગે તપાસ કરવી જોઈએ। આ સહિત સમગ્ર ગુજરાતમાં આવી નાની મોટી સ્ટોર પર જે તે સ્થળના ફૂડ એન્ડ ડ્રગ વિભાગે પણ તપાસ કરવી જોઈએ। હા ભાઈ, કેશ એન્ડ કેરીમાં છું મેં અત્યારે। મેં આ પેમેન્ટ બી કર્યું ને પછી અહીંયાનો માલ જો બધો એક્સપાયરીનો છે। આ જો બધી ફૂડથી માંડીને બધું બગડી ગયું છે। આની એક્સપાયરી ક્યાંની છે? આની એક્સપાયરી છે 7 તારીખની। આ કેશ એન્ડ કેરીમાં છું। આ ભાઈ છે, એમણે પેમેન્ટ બી લઈ લીધું, બધો એક્સપાયર માલ છે। આની એક્સપાયરી અને પછી એક્સપાયરી પણ નથી લખેલી। હું કાંઈ નહીં, હું કમ્પ્લેન જ કરું છું, ડોન્ટ વરી। તમે સંતાડવાની કોઈ જરૂર નથી। અત્યારે ફૂડ એન્ડ સેફ્ટી ઓફિસરમાં હું કમ્પ્લેન કરું છું કે એક્સપાયર માલ વેચે છે। ઓકે, ફૂગ લાગી ગયેલી છે તો બી તમે પેલા ભાઈ જોઈ છે તો બી તમે આપે છો। કાઢવાની થઈ ગઈ છે। કઈ રીતે કાઢવાનું? જો સાહેબ, હા બોલો, શું કેવું છું? એ ભાઈ છે ને આજે આપણા રાજ ડિપાર્ટમેન્ટ ઉત્તમભાઈ નો છે। હવે એ લોકો આપણા